એ વખતે બાપ ખાલી દીકરાને ખંભે હાથ મૂકીને એમ કે બેટા મૂંઝાતો નહીં, હજી હું બેઠો હું. આ બાપની તાકાત. આ બાપ એક જ કહી શકે, બીજું કોઈ ના કહી શકે. અને દીકરા માટે બાપ જેવો વિવાહ જગતમાં કોઈ ન કરી શકે. પછી રંકનો બાપ હોય તો ભલે, રાજાનો બાપ હોય તો ભલે, બાપ જેવો વિવાહ ન કરી શકે કોઈ. અને માં જેવું કોઈ ભોજન નો પીરસી શકે. ગમે એવો દીકરો હોય, તમે કદાચ સારામાં સારી હોટલમાં જાઓ, કરોડોપતિ હોય, સારામાં સારી વિશ્વની હોટલમાં પહોંચી જાઓ, પણ માં જે થાળી તમને પીરસે, આવું હોટલ વાળું ન પીરસી શકે. અને એથી આગળ કે ભાઈ જેવો યોદ્ધા કોઈ ન બની શકે. પછી ભગવાન શ્રી રામનો ભાઈ લક્ષ્મણ હોય તો પણ ભલે, અને લંકાધિપતિ રાવણનો ભાઈ કુંભકર્ણ હોય તો પણ ભલે, ભાઈ જો યોદ્ધા જગતમાં કોઈ ના બની શકે. કારણ કે આપણા આખી દુનિયાને જીતવા માટે દુનિયાની તાકાતની જરૂર નથી, પોતાના પંડના ભાઈઓ ભેગા હોવા જોઈએ, તો તમે દુનિયા જીતી શકો.